મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ વાળા, બધા મજામાં હશો. તો આજે જો હું આવું બનાવું અણુજાને 3 દિવસ થતા છેલ્લો દિવસ એ 2 દિવસ તો ખીર બનાવી, દૂધ પાક એક દી ખીર ને એક દૂધ પાક, અને આજે માવો બનાવું. મિત્રો બની જાય એટલે તમે બધા ખાવા આવજો. ઘરમાં હમાશે નહીં, આટલું ચાલશે નહીં. વાલાની કે કેટલો માવો થાય, લગીર જેટલું જેટલો માવો થાય એટલો. માવો માવો શું કરો ભાઈ, આજ મારા પાસે આજ ઋષિ પૂજન હે એટલે આજ માવો પૂજન હું રહી કીધું માવો. તો મિત્રો જો દૂધ હલાયેલા ને હાથ બારમાં દુખવા માંડે. બોલો જો આટલો રહ્યો એટલામાં હાથ દુખવા માંડે. તારા દુખે ખરી ને હાથ પાસે હલાવો એમાં તો વળી દાંત દુખવા માંડે. નહીં જેટલું દૂધ હતું કેટલું કર્યું જો કેટલું દૂધ બતાવ્યું, આગળ બતાવ્યું છે. અમે પોત તમને શા ખબર? બનતા છે લાડવા બહુ લાગે, જેવી ગરમી લાગે. ચા મેલ્યું હતું પેલું બાવો તો બહુ કાઠો બાપ. કુલર મેલ્યું હતું. ભાઈ જોજો ભાઈ જોજો કેટલી વાર લાગશે હવે. તો મિત્રો હવે થઈ ગયો માવો, હેડો ખાવા. જો આટલો થયો, કેટલા 1.5 લીટરનું 1.5 લીટર દૂધ હતું ત્યારે આટલો થયો 6 ગ્રામ. જો હેડો ખાવા. તો સરસ થઈ ગયો. સરસ તો થઈ જાય ને. હાથ રહી ગયા નહીં ગયા. હાથ રહી ગયા હાથ. હા ચાંદનો ઉકાર ઉકાર કરીએ તારા. ત્યાં દીબેન આલે ઘડીક વાર શેકો રે. દીવે હલાય તમે. એ તો કઢાઈ બળે બધું ઊંધું નાખે હું. ના એમને દૂધામાં હલાય દઉં પણ જો થઈ ગયો કમ્પ્લીટ. જો ચેરી મેં 2 કલાક થયો છે આખો. કલાક તો શું, 2 કલાક થયા. 2 કલાક થયા આમને એક જબર નતું કીધું મેં તમને? દૂધ હલાય હલાય કરીએ તારે થાય. મેં તમને નતું કીધું. બહુ કાઠું પડી જાય હો. મંગાડ માવો પછી મોઘો જ હોય ને. માવો મોઘો ના હોય પછી આટલું આટલું વેચી ઉસકીને બાર. ના સગડા પાછો હટ લઈને થઈ જાય એમ તો. આ તો તમે જ્યાં ગેસ ઉપર કરો ને એટલે વાર લાગે. ઉતારી બંધ કરજો. અને જો લાલ કરવો હોય માવો તો પછી શેકો વધારે પડે, પણ આપણે લાલ નહીં ખાવો, આપણે આવો જ ખાવો, વ્હાઈટ ખાઓ એમ. વ્હાઈટ જ ખાવો હોય. બાજુ મન તો ધરાવશો તમારા કોનાડાને ધરાવશો. કૃષ્ણ ભગવાનને ધરાઈ હા અને પછી જ ખાવાનું. આપણે કૃષ્ણ ભગવાનને ધરાઈએ. હા ધરાવો. અમારા કનૈયાને ધરાવો. કૃષ્ણ ભગવાનને ધરાઈએ પછી ખાવાનું. એવો ઠંડો થવા દેશો ને પણ એમને ધરાવશો. થોડો ઠંડો થવા દઉં, થોડો ઠંડો થવા દીધો તો મોર દીધો ઠંડો થવા દઉં પછી ઠંડો કરીને ખવડાવવા એમ મોઢું બળા આટલો ગરમ ગરમ ખાઈએ ના એ ખાતા જ નહીં. તો કરી તો બસ ભગવાન નહીં બળે. તો ખાવાનું થાય. ઠંડો થાય પછી ભગવાન ખાય. ડીશમાં પાણી મૂકો ને પાણી મુકાય મૂકવો તો એટલે ઠંડો થઈ જાય. અમે એમ કરતા ભૂખ લાગતી ને બરાબર નહીં પછી શાક ગરમ લાવે હોય ને એટલે એવું કરીએ ખબર, ડોલમાં પાણી લઈએ અને વાટકો ફણસીથી પકડીને બેસી દઈએ ડોલમાં. શાક અંદર હલાવી એટલે ઠંડુ થઈ જાય. પપ્પા જિંદગી બેડે બતાવ્યો માવો પેડા નહીં ખાતા. પેડા તો લખવાના. આ તો ઘરનું. આમાં ખોડે નાખી હો. ખોડ નાખીને પછી ખોડ જેમાં આપણે સિરપ નાખીએ ને એ રીતના ખોડ નાખી. ઇલાયચી ના ખાય નાખેલા, ડાલડા ઘી ના ખાય. એકલો એમને માવો કઈ અંદર ખોડે નાખી. પ્યોર માવો કહેવાનો. અરે કોઈ મિલાવટ વગરનો દેશી માવો, દેશી માવો કહેવાય. હેડો ડીશમાં હું લાવી દઉં. એ તો હે ગરમ થઈ હાલ પ્લેન ના ઠરા. ઠંડો જ આવે દાદા. તો મિત્રો જો ભગવાનને ધરાવું નહીં આવે. એમ કે બાર વાતો ને જો અત્યારે તુલસી માતાને પટ્ટું ના તોડાય. તુલસી ના તોડાય એટલે પેલી માળા, તુલસીની માળા રાખો સ્પેશિયલ ને. તુલસીની માળા સ્પેશિયલ ભગવાનને ધરાવે. અને દી હાથમાં પર તુલસી માતાને તોડાય નહીં. કૃષ્ણ ભગવાન
તો કૃષ્ણ ભગવાન જમી લે અને અહીં આપણે જમી લઈએ હેડો ખાઈ લઈએ તો મિત્રો હેડો માવો ખાવા મસ્ત બને આ કરા કેટલા વર્ષ પહેલા ખાધો હતો એવું ભાઈએ બનાવ્યો હતો ભાઈએ બનાવી ખાધો છે અમારી ગાય હતી ને તે બનાવ્યો હતો તે એવો મસ્ત બન્યો હતો ને ત્યાં પહેલી વખત આજે પાછો બનાવ્યો બનાવી દીધો